રાજકોટ કાલાવડ રોડ એમ્બ્યુલન્સ રાજકોટ 108 દ્વારા પ્રમાણિકતાનું ઉદાહરણ પૂરું પાડવામાં આવ્યું। મહાપૂજા ધામ ચોકથી નાનામોવા બાજુ અકસ્માતનો કેસ કાલાવડ રોડ એમ્બ્યુલન્સ 108ને મળેલ હતો। આ એક્સિડન્ટ રાજકોટ સિટી વિસ્તારમાં રામભાઈ અંબિકાપ્રસાદ ત્રિવેદી ઉંમર વર્ષ 42 રિક્ષામાં પેસેન્જર તરીકે બેઠા હતા અને પોતાના ઘરે મેટોડા જતા રિક્ષા અને કારનો અકસ્માત થયેલ હતો, જેની જાણ થતાં કાલાવડ લોકેશન રાજકોટ 108 ટીમ રવાના થઈ। ઘટના સ્થળ પર પહોંચતા રામભાઈ ત્રિવેદીને તપાસતા ડાબા પગમાં ફ્રેક્ચર જાણતા અને અકસ્માત બાદ થોડી વાર માટે દર્દી ડિસઓરિયન્ટેડ હતા, જેથી દર્દીને યોગ્ય પ્રાથમિક સારવાર આપી સિવિલ હોસ્પિટલમાં રાજકોટ ખસેડતા દર્દી ભાનમાં આવતા ઓળખ માટે તપાસ કરતા તેમની પાસેથી 01 સોનાની ચેઇન જે 1.5 તોલા જેવું હતું, એક મોબાઈલ જે બંધ હતો અને એક પાકીટ જરૂરી ડોક્યુમેન્ટ એટીએમ 2000 રૂપિયા મળી આવેલ છે, જેમની કુલ અંદાજિત કિંમત 2 લાખ રૂપિયા 2 લાખ જે હોસ્પિટલમાં રામભાઈ ત્રિવેદી ભાનમાં આવતા તેમને જ હેલ્પ ડેસ્કની હાજરીમાં પરત કરેલ છે અને રામભાઈનો મોબાઈલ બંધ હોવાથી તેમના સગાનો કોન્ટેક્ટ કરી જાણ કરી કાલાવાડ રોડ 108 લોકેશનની ટીમ ઈએમટી દિવ્યાબેન અને પાયલોટ મનુભાઈ જોટવા દ્વારા સહી સલામત પરત કરી એક પ્રમાણિકતાનું ઉદાહરણ પૂરું પાડ્યું હતું અને તેમના સગા વહાલાએ 108 એમ્બ્યુલન્સ સેવાના કર્મચારીઓનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કર્યો હતો। અહેવાલ સંજય પોપટ।